ત્યાં મંદિર પર દાદાએ અડધો રોટલો આપેલો છે. એ હાલની તારીખમાં ત્યાં હજી સુધી અડધો રોટલો જ દેવામાં આવે છે. ને પેલા ત્યાં મંદિરમાં દાદાનો દીવો થાય છે ને બાપુ કોયા ભગત ને પૂજા ભગત બેને વરદાન એક રોટલામાં બેને ખાવાનું બરોબર. એમાં એક દી ગરીબા બાપુ ના જઈ છે. મારું નામ સરવૈયા હરદેવસિંહ ટેમુભા, મારું ગામ ખાંભા છે. હું અહીંયા છેલ્લા 15 થી 20 વર્ષથી હું અહીંયા આવું છું. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું ઝાહિદ એક્સપ્લોરર. આજે ખાસ જે સિહોરની અંદર ગરીબ શાહ પીર બાપુનો જે ઉર્સ છે તેના હું તમને આજે દ્રશ્યો બતાવીશ. અને ગરીબ શાહ પીર બાપુનું સાચું નામ શું છે, કેટલા વર્ષોથી દરગાહ છે, એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આજે ઉર્સ નિમિત્તે. અને કેટલા વર્ષ જૂની દરગાહ છે અને શું પરંપરાઓ વર્ષોથી ચાલતી આવે છે એની ઉપરથી પણ આપણે થોડો ઘણો પડદો છે એ ઉઠાવશું. તમે જોવો છો કે અમે ગાડીમાં બધા જે છે સિહોર મુકામે જે છે એ જઈ રહ્યા છીએ, બરાબર છે. અત્યારે જો વાત કરીએ તો રાતના 11 જેવું વાગી ગયું છે, બરાબર છે. અમે બધા જે છે તમે જોઈ શકો છો, બધાને ઓળખો જ છો, બરાબર છે. અમે બધા ફોર વ્હીલ લઈને સિહોર મુકામે જઈએ છીએ. ખાસ આખો વિડીયો જોજો. વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. આવી અલગ અલગ માહિતી, અલગ પ્રકારની માહિતી જો તમારે જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સર્વપ્રથમ વિડીયો જોઈ રહ્યા અમારી ચેનલમાં તો અમારી ચેનલ મિત્રો, તો આ તમે જે જોઈ રહ્યા છો માહોલ અને માનવ મહેરામણ જે ઉમટી પડ્યું છે, આ છે સિહોર ગામ છે. આગળ મેં તમને જે કાંઈ દ્રશ્યો બતાવ્યા, હુક બતાવ્યા, ક્લિપો બતાવી, બરાબર છે. ગરીબ શાહ પીર, ગરીબોના બેલી જેને કહેવામાં આવે છે. અને દરેક સમાજના લોકો, દરેક ધર્મના લોકો અહીંયા આગળ જે છે એ તમને જોવા મળે છે. અને આખેલે રેકોર્ડ બ્રેક જેને કહેવાય કે પબ્લિક જે છે એ ઉર્સની અંદર બતાવવાનું હતું. તમે જોઈ રહ્યા છો કે પગ મૂકવાની જગ્યા નથી, ખીચો ખીચ ભરેલું છે. હાઈવે છે અને અહીંયા આગળ મેળો પણ લાગતો હોય છે, બરાબર છે. અને પબ્લિકની વાત કરવામાં આવે તો એટલી બધી પબ્લિક જે છે રાતના જે 12 વાગ્યા છે, બરાબર છે. છતાં તમે જોવો છો કે પુરુષ, મહિલાઓ, બાળકો એ ખૂબ જ મોટા પ્રમાણમાં જે છે એ દરગાહના જે બહારનો જે સેન છે, મેદાન છે એની આગળ જોવા મળે છે. આ જોવો છો તમે હજરત રોશન જમીર ગરીબ શાહ પીર દાદાની જે દરગાહ છે, આ બહારના દ્રશ્યો છે તમે જે જોઈ રહ્યા છો. હમણાં ટૂંક સમયમાં જે છે સંદલનું જે જુલુસ છે એ જુલુસ પણ આવશે. અને લોકો જે છે એની રાહ જોઈને બેઠા છે. રાત્રે સંદલ ચડશે મોડી રાત્રે 2 થી 2:30 વાગ્યાના ગાળાની અંદર. અને વાંચતે ગાજતે ગામમાંથી જેને કહેવાય કે સંદલ લાવવામાં આવે છે, જેમાં ખૂબ જ સુશોભિત જે છત્રીઓ હોય છે. આ તમે જોવો છો કે બહારનો રોડ હું તમને બતાવું છું કે જ્યાં આગળ મેળો લાગેલો હોય છે. અને આ બાપુનું જે ગુંબજ છે એ એવું ઝળહળી રહ્યું છે તમે જોવો છો. આ જ જે કહેવાય કે વલીઓની જે ખાસિયત છે. હવે તમે જોવો છો કે સંદલ જે છે એ આવી રહ્યું છે. ને આ અમારા દોસ્ત મિત્રો છે, બરાબર છે. અલ્તાફભાઈ પાયક છે, ફૈજાન છે, કેસો છે, બરાબર. આ બધા જે છે એ ખાસ ઉર્સમાં ભાવનગરના કોઈક પબ્લિક હશે જે નહીં આવતું હોય. અને આ જે છે એ સંદલના દ્રશ્યો છે જે તમે જોવો છો. જો આ લોકો સંદલમાં જોડાઈ ગયા છે. સુજાન પાયક અમારે, કાળુભાઈ બેલીમ છે, બરાબર. આ અમારા જે ભાજપના લઘુમતી મોરચાના ભાવનગરના જે પ્રમુખ છે મહેબૂબભાઈ છે, બરાબર છે. આ સલીમ બાપુ છે, બરાબર છે. અને બધા લોકો જે છે સંદલ લઈને જે ખાસ આવતા હોય છે. અને ત્યારનો નજારો જે છે એ જબરજસ્ત હોય છે. પબ્લિક જુઓ તમે રોડ ઉપર એટલી જબરજસ્ત ગોઠવાઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. અને પબ્લિકની વાત જ ન પૂછો. આખેલે ભાઈ રેકોર્ડ બ્રેક જેને કહેવાય કે પબ્લિક જે છે એ ગરીબ શાહ પીરના ઉર્સમાં જોવા મળી હતી. જુઓ તમે આ જે છે સલીમ બાપુ ને એ જે છે અંદર હવે જશે. બેન્ડ વાજા, ઢોલ, ત્રાસા, નગારાની સાથે જે છે ખાસ જે છે સંદલ જે છે એ લાવવામાં આવતું હોય છે. અને આ જે માહોલ જ્યારે ક્રિએટ થતો હોય છે એ જોવા માટે પબ્લિક જે છે એની રસાકસી ખૂબ જ જામતી હોય છે, જે તમે જુઓ છો. હજી જે આગળ શહેરની અંદર પણ જબરજસ્ત જે છે એ બેન્ડ વાજાની રમઝટ હોય છે. અને લોકો જે એટલા બધા મોડી રાત સુધી પણ કંઠ આ નિશાન છે, જુઓ તમે, બરાબર. આ નિશાને ચડાવવામાં આવશે. અને પબ્લિક જે છે એ બધું વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું છે. તમે જુઓ કે સેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, બરાબર છે. લોબાનના ધૂણાની સાથે સાથે પબ્લિક અને
યા ગરીબ શાહ પીરના નારાઓ સાથે જે આ આખું માહોલ જે છે એ જબરજસ્ત ક્રિએટ થયો હતો. રૂહાની માહોલ હતો ભાઈ રાતનો જે છે, અને રાતના 12-1 આને જ કહેવાય ઇશ્કે વલીઉલ્લાહ, બરાબર. વલીઓનો જે ઇશ્ક છે એ અહીંયા આગળ તમને જોવા મળે છે કે રાતના 12-1 વાગ્યા છે તો એ પબ્લિક એટલું બધું છે કે જેની કોઈ વાત ન પૂછે. બાળકો છે, મહિલાઓ છે, પુરુષો છે, એ તમને અહીંયા આગળ જોવા મળશે. બાકી અડધી રાત્રે એટલા સિહોર જેવા, અને અહીંયા જો કહેવામાં આવે તો બહારથી પણ એટલું પબ્લિક આવે છે. સુરત છે, બોમ્બે છે, ગુજરાતના અલગ અલગ રાજ્યોમાંથી જે છે એ પબ્લિકો ગરીબ શાહ પીરના ઉર્સની અંદર ખાસ જેને કહેવાય કે તશરીફ લાવતા હોય છે, બરાબર છે. જો આ જે નિશાન મેં તમને બતાવ્યું, આ નિશાન હમણાં જે છે એ ઉપર ચડાવવામાં આવશે આ યુવાઓ દ્વારા, બરાબર છે, જે હમણાં લઈને બહારથી જે આવ્યા એ આ ગરીબ શાહ બાપુનું જે છે એ નિશાન મુબારક છે જે હમણાં બહારથી જે આવ્યું. અને આ જે સેનની અંદર જો પબ્લિક કેટલી બધી છે, બરાબર. અંદર હમણાં સંદલની પ્રક્રિયા ચાલુ છે, બરાબર. બહાર પબ્લિક એટલી બધી જબરજસ્ત પબ્લિક છે કે જેની કોઈ સીમા નહીં. એટલે કંઈક ને કંઈક જો વાત કરવામાં આવે તો મહિલાઓ, બાળકો, પુરુષો જો રાતના 12-1-2 વાગ્યા છે છતાં પણ જે ઇશ્કે વલીઉલ્લાહ છે, જે કેમ કે અહીંથી કંઈક ને કંઈક મળે છે. અને બદલી તકદીર જે છે, તકદીર એ બદલવા વાળી કોઈ હોય તો આ વલીઉલ્લાહ છે, જે તમને બધી જગ્યાએથી તમને કામયાબી ન મળતી હોય, બધી જગ્યાએથી દર બંધ થઈ ગયા હોય, જ્યારે આ જે વલીઓનો દરબાર છે ત્યાંથી તમને મદદ મળી રહે છે. એ પાકું છે. અલ્લાહના જે વલી છે, અલ્લાહે જેને એક અલગ પાવર આપ્યો છે, બરાબર છે, એક મર્તબો આપ્યો છે, એક હોદ્દો આપ્યો છે, એ હોદ્દો એનો બરકરાર છે. તમે જુઓ કે આ પબ્લિક જુઓ, બરાબર છે, આ બેન્ડ વાજાવાળા ભાઈ દર વખતે હોય જ છે, બરાબર. અને પબ્લિક એટલા મોટા પ્રમાણમાં છે કે અહીંયા પગ મૂકવાની જગ્યા નથી. હું તો અંદર વચ્ચે આવી ગયો હતો, બાકી અહીંયા તમારે ઊભું રહેવાની જગ્યા જે છે એ નથી મળતી ભાઈ, બરાબર છે. આજ તે આસ્થાને ગરીબ શાહ પીર જે છે વાહે તાજ છે એ આ લોકોએ તૈયાર કર્યો છે, બરાબર છે, બહુ જબરજસ્ત તૈયાર કરેલો છે. અને તમે જુઓ કે એટલું બધું પબ્લિક જે છે એ રાત્રે પણ અહીંયા આગળ છે ને આ તાજ જે છે એ આ ખિદમત કમિટી દ્વારા તૈયાર કરવાનું બાપુને પેશ કરવામાં આવશે, તમે જે જોઈ રહ્યા છો, બરાબર છે. અને બેન્ડ વાજાનો તાલની સાથે સાથે લોકો જોવો તમે કેટલું બધું પબ્લિક છે. સિહોરનું પબ્લિક છે, ભાવનગરના તો કોઈક જ માણસ હશે કે જે નહીં આવ્યો હોય, બાકી તો ઉરસની અંદર લોકો ગરીબ શાહ પીરના ઉરસમાં આવે છે. આ બાપુના જે પંજા મુબારક, નિશાન મુબારક જે છે એ પછી અંદર લઈ જવામાં આવશે. અને આ બાપુ અમારા કાળુભાઈ બેલીમનું ખૂબ જ યોગદાન હોય છે દરેક ઉર્સની અંદર. અત્યારે એની ઉંમર છે છતાં આંખે થોડું નથી દેખાતું, છતાં પણ એ એમની જે સેવા છે ઉર્સની અંદર દરેક જગ્યાએ ગુજરાતના કોઈ પણ ખૂણામાં હોય ભાઈ તો એ પહોંચી જાય છે. ગામડાઓના છેવાડા હોય, ગમે ત્યાં હોય ત્યાં પહોંચી જાય છે અને એ હાજરી જે છે એ આપે છે. એનીથી થતી જેટલી મદદ છે, દરેક પ્રેસ મીડિયામાં મેટર પહોંચાડવી, મેટર ટાઈપિંગ કરવી, આ તમામ કામ જે હોય છે એ કાળુભાઈનું હોય છે. આ જો આ યુવાઓ જે ઢોલ નગારા ત્રાસ દ્વારા જે છે એ જેને કહેવાય કે ઉર્સની ઉજવણી કરી રહ્યા છે ભાઈ. મિત્રો સાથે સાથે ગરીબ શાહ પીરનું જે કમ્પાઉન્ડ છે ત્યાં મેળો લાગતો હોય છે, અવનવી વાનગીઓ હોય છે, રાઈડો હોય છે. અમારા જે ઇમરાનભાઈ છે જો આવી ગયા છે, બરાબર, ચિપ્સ બનાવે છે જબરજસ્ત, બરાબર છે. અને રાઈડ્સ હોય છે, ભૂલકાઓની માટે મેળો ખાસ 2-3 દિવસનો આ ઉર્સ મુબારક હોય છે. અને જે આ વલી છે એમની કરામતો પણ ઘણી છે, બરાબર છે. આગળ હું તમને કરામત જે છે ખાદીમોના જે મોઢે છે એ તે તમને સંભળાવીશ. અને જો વાત કરવામાં આવે હિન્દુ અને મુસ્લિમ સમાજનું ખૂબ જ એકતાનું પણ પ્રતીક છે. એમાં જે સિહોરની અંદર ખાસ મોંઘીબાની જગ્યા જે આવેલી છે ત્યાં આગળ આજે પણ અડધો રોટલો જે ખવડાવવામાં આવે છે એ કહેવામાં આવી રહ્યું છે કે જે ગરીબ શાહ પીર દાદા જે છે, બરાબર છે, એને લઈને કહાની જોડાયેલી છે. તો આજે પણ જે છે એ અડધો રોટલો જે છે એ દેવામાં આવે છે. અમારા કાળુભાઈ જે છે એ નારા લગાડશે. આ રાત્રે સંદલ ચડી ગયું પછીના દ્રશ્યો છે જે તમે જોઈ રહ્યા છો કે ચાદર જે છે એ ચડાવવામાં આવે છે, પેશ કરવામાં આવે છે ગરીબ શાહ પીર બાપુને, બરાબર છે. ખાદીમ છે, આપણે સલીમ બાપુ છે, કાળુભાઈ છે, અનેક યુવાઓ છે, બરાબર છે. આ જે ગરીબ શાહ સરકાર જે છે
એ તમામ ગરીબોના બેરી કહેવામાં આવે છે કે કોઈ લોકો અહીંયાથી જેને કહેવાય કે ખાલી હાથ જે છે એ નથી જતા. તો તમે જુઓ છો કે રાતના 3 વાગ્યા છે, 3, 3:30, અને અહીંયા આગળ જે છે ખૂબ જ જબરજસ્ત રૂહાની માહોલ, રૂહાની ફેજ સાથે અહીંયા આગળ લોકો તમને જોવા મળે છે. સલામ અમારે જુઓ રજાકભાઈ કુરેશી બાપેસરા, બરાબર છે, એમનું કામગીરી પણ જબરજસ્ત હોય છે દરેક જગ્યાએ. અને એક પ્રબળ નેતાગીરીની વાત કરવામાં આવે તો રજાકભાઈ જે છે એ કરે છે ગમે ત્યાં હોય, બરાબર છે. એટલે જે આવા બધા યુવાઓ છે, કાર્યકરો છે, સામાજિક કાર્યકરો છે, એ બધા પણ અહીંયા જોવા મળે છે. રાતના 3, 3:30 થયા છે. જુઓ તમે એમની દુઆ પણ તમે સાંભળી શકો છો કે રજાકભાઈ જે દુઆ કરે છે એ મિલાદ કમિટીમાં પણ છે. આગળ આપણે ઇન્ટરવ્યુ સાંભળીએ, બાપુના અનેક જે ચમત્કારો છે એ સાંભળીએ. મિત્રો અહીંયા વર્ષે જે છે એ ખીર પણ બનાવવામાં આવે છે, અને સારી એવી ખીર હોય છે, આખી માવાની બનાવવામાં આવે છે. બાપુ આપણી સાથે છે. બાપુ, કઈ રીતની ખીર બનાવવામાં આવે છે? આ દર વર્ષે બીજા દિવસે ઉરસના દિવસે અસરની બાદ નિયત કરવામાં આવે છે. ખીરની 11 ડેગ બનાવવામાં આવે છે. જે આ ખીર અહીંયા જે બને છે એ બીજે કોઈ જગ્યા નથી બનતી, એવો એક દાદાનો ચમત્કાર છે. આ જે નિયત બને છે એ ખીરની બીજા દિવસની નિયત સ્પેશિયલી હોય છે. બધા જાહેરીઓમાં અસર બાદ તકસીમ કરવામાં આવે છે, અને એનો સ્વાદ જબરજસ્ત જે હોય છે, લુત્ફ એ આખા વર્ષમાં નથી મળતો. જે લુત્ફ એ આખા વર્ષમાં આની અંદર જે લુત્ફ અને દાદાનો કરમ ને ફેજ છે એ આખા વર્ષમાં પછી નથી મળતો. આ એવી બને છે, આ દાદાનો કરમ છે, ગરીબ સાહેબ દાદા. મિત્રો બાપુ આપણી સાથે જ. બાપુ, નામ શું તમારું? ઇસ્માઇલભાઈ. ઇસ્માઇલભાઈ, હવે આપણે વાત કરીએ તો કેટલા વર્ષ જૂની દરગાહ છે? 300 વર્ષ જૂની છે. અને ઉર્સની અને રાજા રજવાડાની કદાચ વાત કરીએ તો બાપુની યારે કઈ સંગમ કરો, કઈ જોડાણ ખરું? શું જોડાણ હતું? બાપુ આગળ બેસવા આવતા, રાજા બેસવા આવતા, બરાબર છે. અને અકીદત, મોહબ્બત અને ચમત્કારની જો બાપુની વાત કરીએ તો કેવા ચમત્કાર આમ કઈ તમે તમારા બાપ દાદા પાસેથી સાંભળેલા છે કઈ? ઘણા ચમત્કાર. શું છે એકાદો કયો? હજારો લોકો તમને અત્યારે ગુજરાતના જોવે છે. બેબીચા બાપુ કોયા ભગત ને પૂજા ભગત બે ને વરદાન, એક રોટલામાં બે ને ખાવાનું, બરાબર. એમાં એક બી ગરીબા બાપુ ના જઈ છે, સમજ્યા? એમાં બાપુએ સવાલ કર્યો કે બેટા બહુ ભૂખ લગી है, खाना खाने का है. कोया भगत ना वो होता है, અને અડધો રોટલો ભાગી કે બાપુને આપી દીધો. કે કોયા ભગત આવ્યા હું કે હાલો આપણે ખાઈ લઈએ. તો કે ના મેં ખાઈ લીધું છે. એવું ન બને, એ બને જ નહીં, ખોટી વાત છે. પછી જોયું જે અડધામાં અડધું કરતું હજુ ખાઈ સમજ્યા, જોવા ને ટીકાની અંદર રાખે આખો સમજ્યા. પછી બાપુએ વરદાન આપ્યું ભેગો આવે અને અડધો રોટલો. એ આજની તારીખમાં હજી પણ મોંઘીબાની જે જગ્યા છે ત્યાં આગળ અડધો રોટલો જ દેવામાં આવે. આ છે હિન્દુ મુસ્લિમ એકતા સૌરાષ્ટ્ર, બરાબર ને? તમારા કેટલા વર્ષથી આ છે? 75. અને તમે ખાદીમમાંથી જ છો? સિહોર ની અંદર ખાસ જે ગરીબ શાહ પીર બાપુની દરગાહ આવેલી છે, હિન્દુ મુસ્લિમ સમાજની એકતાનું પ્રતીક છે. ને અહીંયા આગળ જે ઉર્સ છે એમાં એક ખાસ માનવ મહેરામણ જે છે ઉમટી પડે છે, અને વર્ષો જૂની જે છે એ આ દરગાહ આવેલી છે. અને જો ફયાજો બરકાતની વાત કરવામાં આવે તો લોકોના અહીંયા ઘણા સારા એવા કાર્યો થાય છે, એટલે લોકોની જે છે ઉર્સ પ્રસંગે ખૂબ જ ભીડ ઉમટી પડે છે. અને ભાવનગર ના જિલ્લામાં સિહોર ગામની અંદર આ દરગાહ આવેલી છે. ત્યાંના ખાદીમ આપણી સાથે છે, થોડી ઘણી એમની સાથે વાત કરશું. બાપુ, આપણું નામ શું છે? મારું નામ મોહસિન બાપુ, રીસાબીરના ખાદી. બાપુ, અહીંયા વાત કરીએ તો આ દરગાહ જે છે એ કેટલા વર્ષો જૂની હશે? આ દરગાહ આશરે 325 વર્ષ જૂની દરગાહ છે. ગરીબ સાહેબ દાદાનો મજાર 325 વર્ષ જૂનો છે. જયારે દાદાનો મજાર હતો ત્યારે આ એક જંગલ હતું, ત્યારથી આ દાદાનો મજાર છે. અને ઉર્સની જો વાત કરવામાં આવે તો અહીંયા ક્યાંયથી લોકો આવે છે, મોટો માનવ મહેરામણ છે એ ઉમટી પડે છે. આ વખતે જો આપણે જોઈએ તો બહુ મોટી ભીડ હતી. તો ક્યાંથી લોકો બધા આવે છે? દાદાની આશિકોની તો વાત જ અલગ છે. બધી જગ્યાના લોકો આવે છે. અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈ, પછી ભાવનગર, પાલીતાણા, આજુબાજુના બધા ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હોય છે. અને ખાસ કરીને જો વાત કરીએ હિન્દુ મુસ્લિમ એકતાની, જેટલા મુસ્લિમ સમાજના લોકો જેટલા શ્રદ્ધા રાખે છે, એના ઉપર વિશ્વાસ રાખે છે, એટલા હિન્દુ સમાજના લોકો પણ અહીંયા જોવા મળે છે. શું કહેશો? આ એક સિહોરમાં એક હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે. અહીંયા હિન્દુ પણ એટલા આવે છે, મુસલમાન પણ એટલા આવે છે. ઉરસમાં હિન્દુ પણ હોય છે, મુસલમાન પણ હોય છે.
બાપુ બીજી જો વાત કરીએ, અત્યારે તમને હજારો લોકો ગુજરાતના જોવે છે, કઈ બાપુનો એવા કઈ થોડો ઘણો કઈ ચમત્કાર હોય જેથી કરીને લોકોનું ઈમાન છે એ તાજું થઈ જાય, તમે તમારા કદાચ બાપ દાદાઓ છે વડવાઓ પાસેથી કઈ સાંભળેલી થોડી ઘણી વાત હોય તો બે શબ્દ કરો. દાદાનો તો એક જ ઓલું છે કે કોઈ ભૂખ્યો ન રહેવો જોઈએ. અહીંયા મોંઘીમાની જગ્યા છે, ત્યાં મંદિર પર દાદાએ અડધો રોટલો આપેલો છે. એ હાલની તારીખમાં ત્યાં હજી સુધી અડધો રોટલો જ દેવામાં આવે છે ને પેલા ત્યાં મંદિરમાં દાદાનો દીવો થાય છે ને પછી આરતી થાય છે. એક એવું ગરીબ છાપી દાદાનું એક એવું વર્ચસ્વ છે શિવો. અને ખાસ કરીને જો વાત કરીએ ઉર્સની અંદર અત્યારે જે છે એ કેવા કેવા પ્રોગ્રામ કરવામાં આવ્યા છે 2-3 દિવસ? ઉર્સની અંદર 3 દિવસ દાદાનો ધામધૂમથી જશ્ન મનાવવામાં આવે છે. એ પહેલા દિવસે સંદર શરીફ હોય છે, મિલાદ શરીફ હોય છે, પછી બીજા દિવસે સંદર શરીફ, 2 ટાઈમ નિયાજ, પછી આજે ત્રીજા દિવસે પણ એક ઉરસનો ઉત્સાહ ભર્યો ઉરસ મનાવવામાં આવે છે. આગળ તમે જેવી રીતે બાપુની હારે આપણે વાત કરી, અહીંના ખાદિમની હારે બરાબર છે, અને આપણે કીધું હતું કે એકતાનું એક પ્રતીક છે. જેટલા મુસ્લિમ સમાજના લોકો અહીંયા આવે છે એટલા જ હિન્દુ સમાજના લોકો પણ આવે છે. એવી રીતે આપણી હારે ભાઈ છે, એમની હારે આપણે એમનું નામ જાણીશું, એમની જે શ્રદ્ધા છે કે શું છે, કઈ રીતે આવે છે. શું નામ છે આપનું? મારું નામ સરવૈયા હરદેવસિંહ કેમુભા, મારું ગામ ખાંભા છે. હું અહીંયા છેલ્લા 15 થી 20 વર્ષથી હું અહીંયા આવું છું અને અહીંના તો ઘણા પરચાઈ પણ છે અને અહીંયા કોમી એકતાનું એક સારું એવું દેખાય છે. અને હું તો અહીંયા લગભગ 15 થી 20 વર્ષથી હું પણ સેવા પણ અહીંયા આપી રહ્યો છું. સેવાની વાત કરીએ તો કેવી કેવી સેવા આપો છો? સેવામાં અહીંયા તો આ છેલ્લા 7-8 વર્ષથી તો હું અહીંયા જે પ્રસાદી રૂપે જે અહીંયા થાય છે એમાં જેટલો સહયોગ બને એટલો કરીએ છીએ એમ. અને જો શ્રદ્ધા અને અકીદતની વાત કરીએ તો આમ કેવા કેવા કામો છે એ બાપુ પાસે થાય છે? અહીંયા તો જેટલું માગો એટલું ઓછું છે. આ તો એક દરબાર છે, અહીંયા જેટલું માગો એનીથી વિશેષ મળી જાય છે. તો મિત્રો જેવી રીતે હરદેવસિંહે કીધું કે અહીંયા માંગો એટલું ઓછું છે, એટલે વલીઓનો દરબાર છે. નિગાહે વલી ને વો તાસીર દેખી હે, બદલતી હજારો કી તકદીર દેખી. એવી જ રીતે આ જે વલીનું આસ્થાન છે, અહીંયા આગળ લોકો આવે છે તેની તકદીર છે એ પલટી જાય છે. તો ખાસ કરીને અમે આવી અવનવી વિડીયો જે છે, સ્ટોરી છે એ બનાવતા હોય છે. સ્ટોરીમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. સર્વપ્રથમ અમારી ચેનલમાં જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.